નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાયલા ચોટીલા હાઈવે પર ત્રિકોલ અકસ્માત સર્જાયો હતો। આયસર ટેલર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આયસર ચાલકનું મોત થયું હતું। સાયલાના ડોડિયા આયા ગામ પાસે અકસ્માત આયસરના આગળના ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, ત્યારે અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટના સ્થળે પોલીસ પહોંચી વાહનોને હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકડ ગામના ડ્રાઈવર રમેશભાઈ લાલજીભાઈ શિયાણીના આયસર લઈને સાયલા ચોટીલા હાઈવે પર જઈ રહ્યા હતા, ત્યારે સાયલાના ડોડિયા આયા ગામ પાસે આયસર ચાલકને ઝોકો આવી જતા આયસર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતું રહ્યું હતું। જી હા મિત્રો, જે આયસર ટેલર અને કાર સાથે ટકરાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે આયસરનું કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। આ ત્રિપલ અકસ્માત બનાવમાં આયસર ચાલક રમેશભાઈ લાલજીભાઈ શિયાણીયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાના પગલે હાઈવે પર પસાર થતા લોકોએ 108 ને સાયલા પોલીસને જાણ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।